છાત્રગુંજ કાર્યક્રમ હેઠળ કોંગ્રેસ યોજશે કાર્યક્રમ। યુવાનોને છાત્રગુંજ કાર્યક્રમમાં જોડાવાની અપીલ છે। દેશમાં 12 વર્ષમાં 150 પેપર લીક થયા છે। અમિત ચાવડાએ સીધો પ્રહાર કર્યો। પેપર લીકના કારણે વિદ્યાર્થીઓ ચિંતામાં છે। શિક્ષણ મંત્રી રાજીનામું આપે તેવી યુવાનોની માંગ છે। યુવાનોએ કરી છે ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની માંગ। દિલ્હીમાં યુવાનો સંસદ તરફ કૂચ કરી। અમિત ચાવડાએ વાત કરી, શિક્ષણ મંત્રી જવાબ નથી આપતા ત્યારે યુવાનોના ભવિષ્યનું શું, આ સવાલ હાલમાં થઈ રહ્યો છે। સીધો પ્રહાર હાલમાં કોંગ્રેસે ભાજપ પર કર્યો છે। આજે આખા દેશમાં દરેક રાજ્યમાં દરેક શહેરમાં છાત્રોની ગુંજ એટલે કે છાત્રોનો અવાજ ખૂબ આક્રોશ સાથે બુલંદ થઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એની ભ્રષ્ટ નીતિ, એના મેળાપીપણા અને આખી સિસ્ટમ ફેલના પરિણામે આખા દેશમાં પેપર લીક એક મહામારી બની ગઈ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા 12 વર્ષમાં એટલે કે 2014 થી જોઈએ તો અત્યાર સુધી 150 કરતા વધારે પરીક્ષાઓના પેપર લીક થઈ ચૂક્યા છે।